નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. રાજકોટ જેતપુર પોરબંદર રાજમાર્ગ પર એક અકસ્માત થયો છે. જેતપુરના મોટા ગુંડાળા ગામ નજીક રાજમાર્ગ પર આ દુર્ઘટના બની. કારનું ટાયર ફાટી ગયું અને કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ. કારમાં પતિ પત્ની અને એક અન્ય વ્યક્તિ સવાર હતા. પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ધોરાજીનું પરિવાર કામ પરથી પરત ફરી રહ્યું હતું. સુરતમાં ગેસ સિલિન્ડરોની આડમાં દારૂની તસ્કરીનો પર્દાફાશ થયો છે. ગેસ સિલિન્ડરોથી ભરેલા એક ટેમ્પોની તલાશી દરમિયાન તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો. તપાસમાં એ પણ સામે આવ્યું કે વાહનની નંબર પ્લેટ ખોટી હતી, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ છુપાવી શકાય. પોલીસે દારૂ સહિત કુલ 72 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ કેસમાં પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી છે, જ્યારે 2 અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. ભારત ન્યૂઝીલેન્ડ મેચથી એક દિવસ પહેલા કોતાંબી સ્ટેડિયમમાં તે બાળક અને કોહલીને એક સાથે જોવામાં આવ્યા હતા. આ બાળકની ખાસિયત એ છે કે તેનું ચહેરો, આંખો, સ્મિત, દાંત અને હાવભાવ બિલકુલ અસલી વિરાટ કોહલીના બાળપણ જેવા લાગે છે. જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે તેમના ગોળમટોળ ચહેરા અને શરારતી અંદાજવાળી તસવીરો ખૂબ લોકપ્રિય થઈ હતી. રાજકોટમાં ખાદ્ય તેલોના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી રહ્યા છે. એરંડાના તેલની કિંમતોમાં 120 રૂપિયા પ્રતિ કેનની વૃદ્ધિ થઈ છે. 15 કિલો એરંડાના તેલના કેનની કિંમત 2725 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મગફળીના મોટા પાયે ઉત્પાદન અને ઊંચી આવક હોવા છતાં કિંમતોમાં વધારો થયો છે. એવી ચર્ચા છે કે એરંડાના તેલના ભાવમાં વધારો સટ્ટેબાજોના કારણે થયો છે. ખાદ્ય તેલોના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા કરુણા અભિયાન શરૂ થઈ ગયું છે. વન્યજીવ સંરક્ષણ કેન્દ્રમાં કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. ભૂપેન્દ્ર પટેલે વન્યજીવ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. તેઓ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર કરાવશે. ઘાયલ પક્ષીઓને બચાવ કેન્દ્રમાં લઈ જવાશે. સુરતના સારથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક આધેડ વયના વ્યક્તિએ એક નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મ કર્યું. બાળકી તેના ભાઈ અને દાદા સાથે દુકાને આવી હતી, પરંતુ પૌત્ર રડી રહ્યો હોવાથી દાદાએ તેને થોડા સમય માટે દુકાને છોડીને ગયા. આ દરમિયાન આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવી દુકાન પાછળ બનેલા ગુપ્ત રૂમમાં બાળકી સાથે ઘૃણાસ્પદ હરકત કરી. બાદમાં જ્યારે આરોપી ફરી બાળકીના ઘરે પહોંચ્યો ત્યારે બાળકી ડરી ગઈ અને તેણે આખી ઘટના પોતાના દાદાને કહી. ઘટનાની જાણ થતાં જ પોલીસમાં ફરિયાદ નોંધાઈ, જેના આધારે પોલીસે આનંદ વિનોદ ગૃહના માલિક આરોપીને તાત્કાલિક ધરપકડ કર્યો. ગુજરાત સરકારે ટ્રાફિક બ્રિગેડ TRBના જવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે TRB જવાનોના દૈનિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે ટ્રાફિક બ્રિગેડના જવાનોનું દૈનિક માનદ વેતન 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યું છે. કચ્છ પ્રશાસનનું બુલડોઝર ગેરકાયદેસર મસ્જિદ પર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં એક ગેરકાયદેસર મસ્જિદ હતી. 5000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ ગેરકાયદેસર મસ્જિદને ધરાશાયી કરી દેવામાં આવી. આ કાર્યવાહીથી આશરે 4 થી 4.5 કરોડ રૂપિયાની સરકારી જમીન દબાણમાંથી મુક્ત કરવામાં આવી. ગાંધીધામ મહાનગરપાલિકા અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી. પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. સુરતમાં ઉત્તરાયણ ઉત્સવ દરમિયાન બસ સેવાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. BRTS બસ સેવાઓ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14મી તારીખે માત્ર 30% અને 15મી તારીખે 50% બસો ચલાવવામાં આવશે. તમામ 367 બસો રસ્તા પર નહીં જોવા મળે. BRTS કોરિડોરમાં પતંગ ચોરવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં વાંદરાઓનો આતંક ભારે વધી ગયો છે. અમદાવાદના લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં વાંદરાના આતંકની ઘટના સામે આવી છે. છેલ્લા 2 અઠવાડિયામાં 5 લોકો પર વાંદરાએ હુમલો કર્યો છે. છત પર પતંગ ઉડાવી રહેલી એક નાની બાળકીના ખભા પર વાંદરાએ કાટકૂટી કરી અને ભાગી ગયો. ઘરની બહાર બેઠેલા એક આધેડ વયના વ્યક્તિને પણ વાંદરાએ કાટકૂટી કરી. લોકોએ વન વિભાગ અને મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે કે વાંદરા લોકો પર હુમલો કરીને ભાગી જાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી શરૂ થયેલા 3 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેઓ રાજ્યના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. તેઓ માનસાણી કોલેજમાં નવા રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ પેઠાપુરમાં એક જૈવ પ્રૌદ્યોગિકી સંશોધન કેન્દ્રનું ખાતમુહૂર્ત કરશે. તેઓ સનાથલમાં વૈશ્વિક ઉત્તમતા ફાર્માસ્યુટિકલ અકાદમીનું ખાતમુહૂર્ત કરશે. તેઓ આનંદમાં ચારોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેઓ પરિવાર અને કર્મચારીઓ સાથે ઉત્તરાયણ પર્વ ઉજવશે. કચ્છના ધોળાવીરામાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ. ભૂકંપનું કેન્દ્ર ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપના આંચકા સવારે 3:05 આવ્યા. મોરબીમાં PCR વાને એક કાર અને એક રિક્ષાને ટક્કર મારી. PCR વાનનો ડ્રાઈવર કથિત રીતે નશામાં હતો. રિક્ષામાં સવાર 5 લોકો ઘાયલ થયા. PCR વાનનો ડ્રાઈવર પણ ઘાયલ થયો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં ભારે ઠંડી પડી શકે છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ અમદાવાદમાં તાપમાન ઓછું રહેશે. અમદાવાદમાં પારો 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અનેક જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે કૂતરાના કાટવાના મામલે રાજ્ય સરકારોને વળતર આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે ચેતવણી આપી છે કે જો બાળકો અથવા વૃદ્ધો ઘાયલ થાય કે તેમનું મોત થાય તો રાજ્ય સરકારો જવાબદાર રહેશે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે આવારા કૂતરાઓને ખવડાવનારા લોકોને પણ જવાબદાર ઠેરવ્યા છે અને તેમને કૂતરાઓને ઘરે લઈ જવાની સલાહ આપી છે. દાહોદમાં 3 પોલીસ કર્મચારીઓ દારૂની તસ્કરી કરતા ઝડપાયા છે. ચકલિયા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક હેડ કોન્સ્ટેબલ દારૂથી ભરેલી ગાડી ચલાવી રહ્યો હતો, જ્યારે 2 કોન્સ્ટેબલ તેને એસ્કોર્ટ કરી રહ્યા હતા. દાહોદ LCB અને સ્થાનિક પોલીસે પીછો કર્યો. દારૂથી ભરેલી ગાડી ખાઈમાં પડી ગઈ અને ખાખી વર્દીધારી પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા. પોલીસે 66,000 રૂપિયાથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો. ખાખી વર્દીની આડમાં આ કાળો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસ રાજસ્થાનથી લીંબડી સુધી સુરક્ષિત માર્ગ બનાવી દારૂ લાવતી હતી. વડોદરાના વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં તેંદુઓનો ખૌફ છવાઈ ગયો છે. એક જ રાતમાં અનેક ગામોમાં તેંદુઓએ પશુઓને મારી નાખ્યા. તાવરા, ઝાવેરપુરા અને વેદપુર સહિત અનેક ગામોમાં પશુઓ મર્યા. છેલ્લા ઘણા દિવસોથી તેંદુઓ શિકારની શોધમાં ફરતા નજરે પડી રહ્યા છે. તેંદુઓના ગુમાવાથી ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છે. પશુપાલકો પોતાના પશુઓની સુરક્ષા અંગે ચિંતિત છે અને ખેડૂતો ખેતરમાં જવા ડરી રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ગેસ સિલિન્ડર ફાટવાથી અફરાતફરી મચી ગઈ. ભાખરિયા વિસ્તારમાં ગુબ્બારા વેચતા એક ફેરિયાનો ગેસ સિલિન્ડર ફાટ્યો. ભીડભાડવાળા વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટથી ભાગદોડ મચી ગઈ. ફાયર બ્રિગેડે ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો. વિસ્ફોટ બાદ મહાનગરપાલિકાની ટીમે 2 સિલિન્ડર જપ્ત કર્યા.